જૈન સંઘમાં 9 સંતો અને 41 મહાસતીજીઓનું આગમન, દીક્ષાર્થીની ડ્રાયફ્રૂટ તુલાવિધિ। શનિવારે વર્ષીદાન વરઘોડો, કોળિયા વિધિ, આખરી અલવિદા કાર્યક્રમ, રવિવારે દીક્ષા મહોત્સવ। શ્રી સ્થાનકવાસી જૈન સંઘ પાળિયાદના આંગણે 25 વર્ષે પૂર્વે આચાર્ય પૂજ્ય નવીનચંદ્રજી મશાના સાનિધ્યએ યુવા પ્રેરક પૂજ્ય જયેશચંદ્રજી મશાના ઉજવાયેલ દીક્ષા ઉત્સવ બાદ માતા જવનિકાબેન અને દીપકભાઈ ચંપકભાઈ માલવણિયાના સુપુત્ર દર્શનકુમાર 19 વર્ષની વયે તારીખ 2 અને રવિવારે જૈન ધર્મની દીક્ષા ગચ્છાધિપતિ પૂજ્ય શૈલેષચંદ્રજી મશાના મુખે અંગીકાર કરશે। આ દીક્ષા મહોત્સવની વિગત આપતા જેએસએમ પરિવારના યુવાનોએ જણાવેલ કે દીક્ષાર્થી દર્શનકુમારની ડ્રાયફ્રૂટ તુલાવિધિ અને ભાઈ બહેનની રક્ષાબંધનના કાર્યક્રમમાં પૂજ્ય જયેશચંદ્રજી મશા ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્ય શ્રી ધીરુ ગુરુદેવ તથા સંઘાણીના ગાદીપતિ પૂજ્ય પંથક મુનિ મશા ગોપાલના પૂજ્ય દીપ મુનિ મશા કુલઠાણા 9 સંતો તથા બોટાદના પૂજ્ય સવિતાબાઈ મશા આદિ ગોંડલના ગુણીબાઈ મશા આદિ અજરામના પૂજ્ય આરાધનાજી મશા ખંભાતના પૂજ્ય નમ્રતાજી મશા તપાગચ્છના સાંસન ધ્રુમા મહાસતીજી સહિત 41 ઠાણાનું સ્વાગત કરેલ। પૂજ્ય ધીરુ ગુરુદેવ વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે અન્નાદરથી બચવા જમતી વખતે મૌન રાખવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે। અનેક ભાવિકોએ પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ। બપોરે દીક્ષાર્થીના ઉપકરણની સ્વસ્તિક વિધિ અને રાત્રે જીન શાસન કસુંબીનો રંગ લોક ડાયરો અભયસિંહ રાઠોડે રજૂ કરેલ। આજે તારીખ 1-3-2025 શનિવાર સવારે 8:30 કલાકે વર્ષીદાન, શોભાયાત્રા, દાતા સન્માન અને સ્વયં વંદના કાર્યક્રમ તેમજ બપોરે 2:30 કલાકે દીક્ષાર્થીઓને કોળિયા વિધિ અને રાત્રે 8 કલાકે આખરી અલવિદા કાર્યક્રમ યોજાશે। જોગાનું જોગ પૂજ્ય જયેશચંદ્રજી મશાની સંયમ રજંત જયંતિ શનિવારના હોવાથી સોનામાં સુગંધ ભળી છે। પાળિયાદરી ભૂમિમાંથી પૂજ્ય જે ચંદ્રસિંહ મશા, આચાર્ય પૂજ્ય નવીનચંદ્રસિંહ મશા, પૂજ્ય જયેશચંદ્રજી મશા માં પૂજ્ય ગુણવંતજી મશા, પૂજ્ય વસંતજી, પૂજ્ય રંજનજી મશા, પૂજ્ય સુશીલાજી મશા, પૂજ્ય રક્ષાજી મશા, પૂજ્ય રોશનીજી મશા, પૂજ્ય ચાંદનીજી મશા, પૂજ્ય સુપ્રજ્ઞાજી મશા એ સંયમ અંગીકાર કરેલ। તારીખ 2 રવિવાર સવારે 8:15 કલાકે દીક્ષા શોભાયાત્રા અને 9:15 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થશે। ભાવિકોને દીક્ષા પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે। બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર।